નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરો ઝડપાયા। એસઓજી પોલીસે 2.73 લાખનું એમડી ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભારત સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર। ભગવાનને પ્રાર્થના, અન્ય વિદ્યાર્થીઓને પણ ક્ષેમ કુશળ રેસ્ક્યુ કરી લેવાય। રિયા પટેલ। ભરૂચની 4 વિદ્યાર્થીઓની યુક્રેનથી વતન વાપસી। દિલ્હી એરપોર્ટ પર 32 ગુજરાતી વિદ્યાર્થીઓ ઉતર્યા બાદ વિશેષ બસમાં દિલ્હીથી અમદાવાદ લાવવા રવાના। જંબુસરની રિયા પટેલે બસમાંથી વિડીયો બનાવી ચેનલ નર્મદાને શેર કર્યો। દો બૂંદ જિંદગી કે ભરૂચ જિલ્લામાં 966 બૂથ ઉપર હાથ ધરાયું પલ્સ પોલિયો મહાઅભિયાન। 0 થી 5 વર્ષના 2.25 લાખ બાળકોને આવરી લેવાશે। ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષા ચાલકે દિલ ધડક સ્ટન્ટ કરતો વિડીયો થયો વાયરલ। ભરૂચ જિલ્લામાં વાહનો પર સ્ટેન્ડ કરતા વાહન ચાલકો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી એમડી ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોને કુલ ₹5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। સુરતની કડોદરા ચોકડી ખાતેથી ઇકો કાર નંબર GJ5RE 6509માં એમડી ડ્રગ્સ મેફોડ્રીન પાન મસાલાની પડીકીમાં અંકલેશ્વરના દડાલ ગામના મદનીનગરના રિઝવાન સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ સદ્દામ ચૌહાણ લઈ ઝઘડિયાના દરેડા ગામનો સાદાબુદ્દીન ઉર્ફે સાદાબ શેખને સપ્લાય થવાનો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજ નીચે ભરૂચ એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ઇકો કારમાં ડિલિવરી આપવા આવેલ 2 ઇસમો અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો। પોલીસે 3 ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી 2.73 લાખનું એમડી ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને NTPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેમને બાતમી મળેલ કે ઇકો ગાડીમાં 3 જણા એમડી ડ્રગ્સ લઈને જનાર હોય। તેમને ત્યાં રોકી ચેક કરતા 27 ગ્રામ 380 મિલીગ્રામ જેની કુલ કિંમત થાય છે 2,73,800 આ એમડી ડ્રગ્સ તેમની પાસે મળી આવેલ। હાલમાં ઇકો ગાડી, તેમના મોબાઈલ તથા એમડી ડ્રગ્સ તમામ કુલ 5,03,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં એસઓજી પીઆઈ તપાસ કરી રહ્યા છે। ભરૂચની 4 વિદ્યાર્થીઓની યુક્રેનથી વતન વાપસી થઈ છે। યુક્રેનથી ગુજરાત વાપસી થયેલા વિદ્યાર્થીઓમાં ભરૂચની 4 વિદ્યાર્થીઓ પણ આવી પહોંચી હતી, જેમાં ભરૂચની સંજના ચૌહાણ, જંબુસરની રિયા પટેલ, હની પારેખ અને ધ્વનિ પંચાલ સામેલ હતા। ભરૂચની આ 4 મેડિકલની છાત્રાઓ યુક્રેનમાં સાથે જ રહી અભ્યાસ કરતી હતી અને તેમની વતન વાપસી પણ એક સાથે થતાં તેઓના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ જણાઈ રહ્યો હતો। આ 4 વિદ્યાર્થીનીઓ હાલ દિલ્હી ઉતરી છે અને ત્યાંથી બસ મારફતે ભરૂચ આવી રહી છે। આ વિદ્યાર્થીનીઓએ પોતાનો વિડીયો ખાસ ચેનલ નર્મદા માટે મોકલ્યો હતો। 4 છોકરીઓ છે ઇન ટોટલ, જે સાથે જ ભણ્યા, સાથે જ રહ્યા છે, સાથે જ રહીએ બી છે અને અમે સાથે જ જઈએ છીએ। તો અમે આખી જર્નીમાં સાથે જ હતા। ઇન્ડિયન ગવર્મેન્ટે અમને બહુ જ હેલ્પ કરી છે અને બહુ સેફ બી રાખ્યા છે, સપોર્ટ આપ્યો છે અમને ઇન્ડિયન ગવર્મેન્ટ। અને હવે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો બચી ગયા એમને બી જલ્દી લઈ આવે। તમને અમારી સિચ્યુએશન બતાવી શકીએ છીએ, જે અમે દિલ્હીથી અમદાવાદ બાય બસ જઈએ છીએ। થેન્ક યુ વેરી મચ। ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં રવિવારે 966 બૂથો પરથી પલ્સ પોલિયો મહાઅભિયાનનો પ્રારંભ કરાયો। ભરૂચ જિલ્લામાં પોલિયો રસીકરણ હેઠળ 0 થી 5 વર્ષની વયના 2,27,301 બાળકોને આવરી લેવામાં આવનાર છે। જિલ્લામાં 966 બૂથ પરથી હાથ ધરાનાર પોલિયો રસીકરણમાં 540 કર્મચારીઓએ ફરજ બજાવી હતી। અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં પણ વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા। આગામી 28મી ફેબ્રુઆરી અને 1 માર્ચે ઘરે ઘરે જઈ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ભરૂચના કહેવાતા રિક્ષા ચાલકનો વાયરલ થયેલો વિડીયો હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષાવાળો જે ન કરવાના અખતરા કરી રહ્યો છે તે તમે ક્યારેય ન કરતા। ભરૂચનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ફિલ્મી સ્ટાઇલમાં આ રિક્ષાવાળો વાહન હંકારી રહ્યું છે। છૂટા હાથે માર્ગ ઉપર તે જોખમી રીતે રિક્ષા ચલાવી રહ્યું છે અને તેના 2 પગ પણ આગળના તૂટેલા કાચમાંથી બહાર કાઢેલા છે।
વાયરલ વિડીયોમાં આ રિક્ષા ચાલકનો નોટંકીનો વિડીયો બાજુમાંથી પસાર થતી કારમાંથી એક વ્યક્તિએ ઉતાર્યો છે. કારમાંથી વિડીયો ઉતારનાર કહી રહ્યું છે કે જુઓ, આ ભરૂચનો રિક્ષા ચાલકનું નાટક. તે અલગ અલગ માર્ગો ઉપર આવી રીતે જ રિક્ષા ચલાવે છે, ત્યારે આ રિક્ષાવાળો પોતાના સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી કાયદા અને નિયમોની એસી તેસી કરી રહ્યો છે. રિક્ષા ભરૂચની જ છે ભાઈ લોક. આ ભાઈ આવો ઠીકથી નાટક કરે છે. ઓમ નમઃ શિવાય. તારીખ 1 માર્ચ 2022 મંગળવાર મહાશિવરાત્રિએ ચેનલ નર્મદા ઉપર એક વિશેષ કાર્યક્રમ પ્રસારિત થશે. અમારા ચેનલ નર્મદાના પ્રારંભથી નમામિ દેવી નર્મદેના સવારના કાર્યક્રમને અસ્ખલિતપણે નિહાળતા એક આદરણીય, વંદનીય શ્રોતાની લાગણીને માન આપીને શિવરાત્રિએ 1 માર્ચે સવારે 6 વાગ્યાથી સતત 11 વાર ચેનલ નર્મદા પર પ્રસારિત થશે શિવ મહિમ્ન સ્તોત્ર. રમેશભાઈ ઓઝા તથા અનુરાધા પોડવાલના સ્વરોમાં શિવ મહિમન સ્તોત્રના શ્રવણથી પ્રાપ્ત થશે એક રુદ્રીનું પુણ્ય. આપ પણ અવશ્ય શિવરાત્રિએ આપના ઘરને, આત્માને શિવ મહિમ્ન સ્તોત્રના શ્રવણથી પવિત્ર બનાવો. ઓમ નમઃ શિવાય. છેલ્લે ક્યારે ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ જઈને વીકેન્ડને બનાવીએ ફૂલ ઓફ ફન. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ફેમિલી જોડે અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક એટ NH48 કંડારી કરજણ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, જે માટે જોઈએ છે સતત કાર્યરત એવી સ્પોર્ટ્સવેર ગાર્મેન્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીને જગ્યાઓ માટે નવા સ્ટાફની ભરતી કરવાની છે. કટિંગ રૂમ સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ. ઓછામાં ઓછા 4 વર્ષનો કટિંગનો અનુભવ ધરાવતા કટિંગ માસ્ટર. સિલાઈ મશીન સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ સિલાઈ કામ જાણતા અનુભવી. કોમ્પ્યુટર ડિઝાઇનર, કોરલ ડ્રો, ફોટોશોપ તથા ઇલસ્ટ્રેટરના કોર્સ કરેલ હોય અને તેની ઉપર ડિઝાઇન કરી શકે તેવા અનુભવી વ્યક્તિઓ. એમ્બ્રોઇડરી સ્ટાફ, ઓછામાં ઓછા 3 વર્ષના કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીનના અનુભવ ધરાવનાર. યોગ્ય ઉમેદવારોને પગાર અનુભવ મુજબ આપવામાં આવશે. ભરૂચ રેલવે સ્ટેશનથી કંપની સુધીનું ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવશે. સંપર્ક કરો સવારે 8 થી 4.5 કલાક દરમિયાન પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકા જિલ્લો ભરૂચ. મોબાઈલ 704311 11458 93 167 51097. H&H એન્ટરપ્રાઇઝ ભરૂચ જિલ્લાની ગૃહિણીઓ માટે મોડ્યુલર કિચન તથા કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ અને તદ્દન લેટેસ્ટ ડિઝાઇન્સ ધરાવતો શોરૂમ એટલે H&H એન્ટરપ્રાઇઝ, જ્યાં આપના જૂના તથા નવા કિચનના રિનોવેશન તથા સુશોભન માટે ચીમની, ઇનબિલ્ટ ઓવન, માઇક્રોવેવ, હોબ્સ, વોશિંગ મશીન, ડિશવોશર, સિંક, ફોસેટ સહિતના અવનવા કિચનના સેટ. આ ઉપરાંત બોસ, ટિમ્બર ક્યુસાઇન, કેરીસીલ જેવી બ્રાન્ડેડ કંપનીના કિચન એપ્લાયન્સીસ જોવા તથા ખરીદવા એકવાર અચૂક અમારા શોરૂમની મુલાકાત લો. 5-6 ફ્લોરેન્સ ડેકોર પ્લાઝા, ડેકોર હાઉસની સામે, દહેજ બાયપાસ રોડ, ભરૂચ. મોબાઈલ 9904296825. H&H એન્ટરપ્રાઇઝ.
ભરૂચ જિલ્લાના ગુપ્ત તીર્થ સ્થાન કંબોઈ ખાતે શિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. શિવરાત્રીએ ગુપ્ત તીર્થ સ્થાનના દર્શને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે, ત્યારે હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રીના દિવસે આખા દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા કંબોઈના મહંત વિદ્યાનંદ સાગરે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં દર્શન માટે આવવાના છે અને ભગવાન સ્તંભેશ્વર મહાદેવને એ પ્રાર્થના કરશે કે આ દેશમાંથી ફરીથી કોઈ એવી હોનારત ન થાય કે જે કોરોનાનો આપણે વિડંબનાઓ જોઈ છે અને લાખો લોકો જે મરી ગયા હતા અને એવી ઘટના આપણા દેશમાં ફરીથી ન બને એવી પ્રાર્થના કરવા માટે આખા દેશભરમાંથી તીર્થયાત્રીઓ અહીં આવવાના છે. અંકલેશ્વર માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ખાતે ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે 4 પ્રહર પૂજા, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. 1/8/2022ના દિવસે શિવરાત્રિ પર્વ નિમિત્તે હોમાષ્ટક રુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે અને 4 પ્રહરની પૂજા કરવામાં આવી છે. તો ભાવિક ભક્તોએ એનો લાભ લેવા માટે અવશ્ય પધારવું. કોરોનાના હિસાબે આ બધી પૂજા થઈ નહોતી. આ વર્ષે એનું આયોજન કરવામાં આવ્યું છે, માટે ભાવિક ભક્તોએ અવશ્ય લાભ લેવા વિનંતી. કેવડિયા ખાતે શિક્ષકોનું એક અધિવેશન યોજાયું હતું, જેમાં તજજ્ઞો દ્વારા ચિંતન કરવામાં આવ્યું. કેવડિયા ખાતે યોજાયેલ અધિવેશનમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરીની ચર્ચા સાથે નિવૃત્ત આચાર્યોનું સન્માન અને આચાર્યોનું તેજસ્વી સંતાનોનું ઇનામ વિતરણ, સાંપ્રત પ્રવાહ, નવી શિક્ષણ નીતિમાં આચાર્યની ભૂમિકા વિષય ઉપર તજજ્ઞો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાત રાજ્ય પરીક્ષા સમિતિના અધ્યક્ષ BN રાજગોર હાજર હોય તેમણે પરીક્ષાના પેપરો લીક બાબતે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પેપરો લીક થઈ શકે નહીં અને આવનારી બોર્ડની પરીક્ષા માટે તંત્ર એકદમ સજ્જ છે. 28 માર્ચથી જે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાની છે તેની સંપૂર્ણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 14 થી 15 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ હાલ તેઓ કરી રહ્યા છે. બોર્ડની પરીક્ષા તારીખ 28 માર્ચથી શરૂ થઈ રહી છે અને આ પરીક્ષામાં લગભગ 14 થી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર છે. પરીક્ષા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ જે મિટિંગો એનું પણ આયોજન થઈ રહ્યું છે અને આ પરીક્ષા ખૂબ સારા વાતાવરણમાં લેવાય એ માટેના તમામ પ્રયાસો બોર્ડ દ્વારા અને સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આચાર્યોની ભૂમિકા મહત્વની હોય છે. શાળાની અંદર બાળકોને કઈ રીતના શિક્ષણ આપવું, નવી શિક્ષણ નીતિ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. હજુ એના વિશેના જે પરફોર્મન્સ જે હોવા જોઈએ તે હજુ એમાં બહાર આવ્યા નથી. હજુ કોરોના કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળી રહ્યા છીએ ત્યારે, અને બીજા પ્રશ્નો ઘણા એવા છે કે હજુ ઘણી ભરતીઓ બાકી છે શિક્ષકોની, આચાર્યની અને વહીવટી કર્મચારીઓની. એ સંપૂર્ણ ભરતી થઈ જાય અને પછી શિક્ષણ નીતિ અમલમાં આવે અને એ શિક્ષણથી સાચા અર્થમાં જે માન્ય મોદી સાહેબનું જે સપનું છે એ સપનું સાકાર ક્યારે થાય? જ્યારે શિક્ષક અને આચાર્ય પોતે એના માટે તૈયાર થાય અને તૈયાર થયા પછી બાળકોને આપી શકે. કારણ કે નવી શિક્ષણ નીતિ એ વિદેશી શિક્ષણ નીતિ નથી, પણ ભારતની જે આપણા વડીલોની અને આપણા ઋષિમુનિઓની જે નવી શિક્ષણ નીતિ હતી એ નવી શિક્ષણ નીતિના રૂપમાં આજે લાવવામાં આવી રહ્યું છે. વાલિયાના ચમારિયા ગામ નજીક આવેલ બિરસા મુંડા ફાર્મ હાઉસ ખાતે ગ્રામ પંચાયતના પાવર અને વહીવટ અંગે સેમિનાર યોજવામાં આવ્યો. ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વાળવા અને ધોળગામ દ્વારા પંચાયત દ્વારા વાલિયાના ચમારિયા ગામ નજીક આવેલ બિરસા મુંડા ફાર્મ હાઉસ ખાતે ગ્રામ પંચાયતના પાવર અને વહીવટ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ડોક્ટર અશ્વિન વસાવાએ વિવિધ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચોને ગ્રામ પંચાયતનો પાવર અને વહીવટ કેવી રીતે કરવો તેમજ બંધારણીય અધિકાર, ગ્રામસભા, શેડ્યુલ 5, પૈસા કાનૂન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને દોડગામ બેઠકના તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવા, કિશોર વસાવા, દોડગામ ગ્રામ પંચાયતના સરપંચ રજની વસાવા, ચંપક વસાવા અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમયમાં દેશના તમામે તમામ ગામોમાં ભારતના બંધારણ વિશે અને જળ, જંગલ, જમીન અને ખનિજ બચાવવા માટેના સેમિનાર અને કોન્ફરન્સ કરવામાં આવશે. આજે દેશમાં પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે. જળ, જંગલ, જમીન અને ખનિજના ખરેખર માલિક જો હોય તો આ દેશના આદિવાસીઓ છે.
આદિવાસીઓ માલિક હોવા છતાં પણ આદિવાસીઓને વિસ્થાપિત કરી દેવામાં આવેલ છે. તેથી મારા સમાજને એક જ સંદેશો આપવા માગું છું કે શિક્ષિત બની જાઓ, ઘરે ઘરે ભારત દેશનું બંધારણ રાખો અને બંધારણનું વાંચન કરો અને જાગૃત બની જાઓ. આમોદ પોલીસે મેલિયાનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 2 બુટલેગરો ફરાર થઈ ગયા હતા. આમોદના મેલિયાનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર રણજીત ઠાકોર અને તેનો પુત્ર આકાશ ઠાકોર તેને ઘરે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે આમોદ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1348 નંગ બોટલ મળી કુલ 1.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મહિલા બુટલેગર મિતાબેન ઠાકોરને ઝડપી પાડી હતી, જ્યારે પિતા પુત્રને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર ગાર્ડન સિટી ટાઉનશીપ ખાતે ગણેશ યુવા ગ્રુપ દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં ઉનાળાનો બળબડતો તાપ પડશે ત્યારે અબોલ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી ગાર્ડન સિટી ગણેશ યુવા ગ્રુપ દ્વારા અત્યંત નજીવી કિંમતે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 20 રૂપિયા જેવી નજીવી કિંમતે આ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેક સ્થાનિક રહીશોએ પાણીના કુંડા ઉત્સાહભેર ખરીદ્યા હતા. આજરોજ ગાર્ડન સિટી ગણેશ યુવા ગ્રુપ દ્વારા અહીંયા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ રાખ્યું છે. દર વર્ષે આવી પર્યાવરણીય પ્રવૃત્તિ અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવતી હોય છે અને જે ગાર્ડન સિટીની અંદર ખૂબ સારું માહોલ બન્યો છે ને તેની સાથે ઘણા પક્ષીઓ પણ આવે છે, પણ પક્ષીઓને પાણીની તકલીફ હવે ઉનાળાના દિવસોમાં વધુ પડવાની છે, જેથી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ અહીં ઘડી કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ સિલ્વર 7 હોટલના કમ્પાઉન્ડમાંથી 10.13 લાખના ટાયર ટ્યુબ સહિત સામાન ચોરીનો મામલામાં 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ યુપીના મોવાજમાં રહેતો ટ્રક ચાલક રમેશલાલ યાદવ અને કંડક્ટર બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર MH43BG227 એટલે તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલ MRF કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર ટ્યુબ અને લંગોટ લઈ 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન ટ્રક અંકલેશ્વરની સિલ્વર 7 હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલ ટાયર ટ્યુબ સહિતનો મુદ્દામાલ તમામ સગે વગે થયો હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં તપાસ હાથ ધરી ચોરીનામાં સંડોવાયેલા સુરતમાં રહેતા મુકેશ વણજારા, શંકર વણજારા, લાખા વણજારાની ધરપકડ કરી હતી અને 80% જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે મુખ્ય આરોપી એવા ટ્રક ચાલક અને ક્લીનર હજુ પોલીસ પકડથી દૂર છે. ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા દલાલ સ્કૂલ પાસે સમૂહ લગ્ન સમારોહ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ RS દલાલ સ્કૂલ નજીક ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 જોડાઓના નિકાહ પડાવવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહમ્મદ હર્રુક ચિશ્તી, ખ્વાજા નસીરુદ્દીન ટ્રસ્ટના પ્રમુખ હઝરત ખ્વાજા મોઇનુસ હસન ચિશ્તી, હઝરત ખ્વાજા અમીર નસીન ચિશ્તી, ખ્વાજા નસીરુદ્દીન ટ્રસ્ટના ઉપપ્રમુખ હઝરત સલાઉદ્દીન ચિશ્તી, હઝરત રિયાઝુદ્દીન ચિશ્તી, હઝરત ઝિયાઉદ્દીન ચિશ્તી અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં આવેલ દિવ્ય જીવન સંઘ હોલ ખાતે 3 સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. JCI ભરૂચ, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા તેમજ સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરમાં આવેલ દિવ્ય જીવન સંઘ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ત્રણેય સંસ્થાના સભ્યો અને સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે NRI ગ્રુપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો. સાંપ્રત આધુનિક યુગમાં આધુનિક શિક્ષણ થકી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, તે માટે ભરૂચ તાલુકાના વેરેડિયા ગામ ખાતે NRI ગ્રુપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો, જેમાં શિક્ષણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનારમાં ગામના સરપંચ ફઝીલા દુધવાડા, ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાત્રિ ટ્યુશન ક્લાસીસનું આયોજન કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા વરેડિયા ગામના NRI UK વસતા ભાઈઓ ખૂબ જ વરેડિયા ગામની શિક્ષણને આગળ વધારવામાં તેમનો ખૂબ સિંહ ફાળો છે અને તે લોકોએ મને એટલે કે વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને આવી રીતે વાત કરી અને કે આ કાર્ય કરવાનું છે, તો હું એક એજ્યુકેટેડ સરપંચ તરીકે મેં મારી જવાબદારી નિભાવી અને ગામ લોકોને અને વાલીઓને બોલાવીને જાગૃત કર્યા અને આગળ પણ વધારે મારું ગામ શિક્ષિત થાય તે માટે અમારા સફળ પ્રયત્નો રહેશે. અને
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ એન્કલેવમાં પત્નીની આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. વડોદરાની ઉદય ટાવર ઓએનજીસી કોલોની ખાતે રહેતા ધીરેન શ્રીમાળીના મોટા પપ્પાની પુત્રી અંકિતા શ્રીમાળીના લગ્ન 7 વર્ષ પહેલા ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ એન્કલેવ ખાતે રહેતા પિયુષ પંડ્યા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. પતિ પિયુષ પંડ્યા દ્વારા અવારનવાર ગાળો બોલી મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો, જેના પગલે પતિના ત્રાસથી કંટાળી ગયેલા પત્નીએ ગત તારીખ 8/10/2020ના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેનું 3 દિવસની સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પિતરાઈભાઈએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ભરૂચમાં ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સનો શ્રવણ ચોકડી ઉપર ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ શ્રવણ ચોકડી સ્થિત ધ એક્રોપોલિસ કોમ્પ્લેક્સમાં ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સનું રવિવારે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. વિદેશ અભ્યાસ, વર્ક પરમિટ, વિઝા સહિતની સેવાઓ માટે ગુજરાતમાં 8મી અને ભરૂચમાં આ પહેલી બ્રાન્ચ ખુલી છે, જેનું ઉદ્ઘાટન આમંત્રિતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી રિબિન કાપી કરવામાં આવ્યું હતું. અમે કેનેડાનું સ્ટુડન્ટ વિઝા, UK, USA, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડનું પણ સ્ટુડન્ટ વિઝાનું પ્રોસેસ કરીએ છીએ અને અમે IELTS કોચિંગ આપીએ છીએ. ઇમિગ્રેશનના માર્ગદર્શન કોઈને જોતા હોય, સ્ટુડન્ટ વિઝા માટે કોઈકને બહાર જવું હોય કે IELTS કોચિંગ લેવાનું હોય તો અમે બધી સર્વિસીસ પૂરતી પાડીએ છીએ. અમે આજે અહીંયા જે બ્રાન્ચ ઓપન કરી છે એ ભરૂચના રહેવાસીઓ માટે, સુરતના કે આસપાસના ગામના જેટલા પણ લોકો અમારી પાસે વડોદરા સુધી આવતા હતા સર્વિસીસ લેવા માટે, એ લોકોને સગવડ મળે એટલા માટે અમે અહીંયા ઘણી મોટી શાખા કરી છે અને આજે અહીંયા ઉદ્ઘાટનમાં અમે ઘણી બધી ફેસિલિટીઝ સાથે સાથે તમારે સ્કીમ્સ પણ આપી રહ્યા છે, જેમાં તમારે ઘણું બધું ડિસ્કાઉન્ટ મળશે. ભરૂચ શહેરના માતરિયા તળાવ ખાતે JCI લેડી વિંગ દ્વારા નવતર અભિગમ હેઠળ યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાંપ્રત સમયમાં તંદુરસ્તી ભર્યું સ્વાસ્થ્ય રહે તે હેતુથી JCI ભરૂચના લેડી JC વિંગ દ્વારા માતરિયા તળાવ ખાતે યોગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ વિવિધ યોગાસન કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ મેનેજર જેસીરેટ પલ્લવી ઠક્કર, ડિરેક્ટર હિમાની શાહ, ધ આર્ટ ઓફ લિવિંગના સિનિયર ફેકલ્ટી ફાલ્ગુની મોદી તેમજ મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત અગાઉની સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દહેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યુવા ઓરિએન્ટેશન યોજાયું હતું. ભારત સરકારના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યુવા ઓરિએન્ટેડ કાર્યક્રમ દહેજની સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર લીના દવે, પ્રોફેસર ગાયત્રી નડ્ડા, નહેરુ યુવા કેન્દ્રના દિવ્યજીતસિંહ ઝાલા, મનીષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને કોવિડ ન્યાય યાત્રામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાહુલ ગાંધી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. દ્વારકા ચિંતન શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કોવિડ ન્યાય યાત્રામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાને સન્માનિત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ SS ગાર્ડન ખાતે મહાશિવરાત્રી નિમિત્તે બર્ફીલા બાબાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. AS યંગસ્ટર દ્વારા ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ SS ગાર્ડન ખાતે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષે બર્ફીલા બાબાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. તારીખ 1 માર્ચના રોજ મહાશિવરાત્રિના રોજ બર્ફીલા બાબાના દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરો ઝડપાયા. એસઓજી પોલીસે 2.73 લાખનું એમડી ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભારત સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર. ભગવાનને પ્રાર્થના, અન્ય વિદ્યાર્થીઓને પણ ક્ષેમ કુશળ રેસ્ક્યુ કરી લેવાય. રિયા પટેલ. ભરૂચની 4 વિદ્યાર્થીઓની યુક્રેનથી વતન વાપસી. દિલ્હી એરપોર્ટ પર 32 ગુજરાતી વિદ્યાર્થીઓ ઉતર્યા બાદ વિશેષ બસમાં દિલ્હીથી અમદાવાદ લાવવા રવાના. જંબુસરની રિયા પટેલે બસમાંથી વિડીયો બનાવી ચેનલ નર્મદાને શેર કર્યો. 2 બૂંદ જિંદગી કે. ભરૂચ જિલ્લામાં 966 બૂથ ઉપર હાથ ધરાયું પલ્સ પોલિયો મહાઅભિયાન. 0 થી 5 વર્ષના 2.25 લાખ બાળકોને આવરી લેવાશે. ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષા ચાલકે દિલ ધડક સ્ટન્ટ કરતો વિડીયો થયો વાયરલ. ભરૂચ જિલ્લામાં વાહનો પર સ્ટેન્ડ કરતા વાહન ચાલકો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.